એસિડિટી અને એસિડ રિફ્લક્સ એ બંને જોડે એક જ સાથે એક જ ડિઝીઝના સ્પેક્ટ્રમના બે પાર્ટ છે. એસિડિટી નોર્મલી આપણને એવું લાગતું હોય કે શરીરમાં એસિડ જે કે પિત્ત છે એ વધી જાય, એના કારણે એસિડની માત્રા વધતી હોય છે અને એના કારણે આપણને એના તકલીફો થતા હોય છે. એસિડ રિફ્લક્સ એટલે આપણે નોર્મલ ભાષામાં સમજાવીએ તો આપણે જે મોઢામાંથી જે બી આપણે ખાવાનું ખાઈએ એ મોઢામાં ચવાય છે, એ ચવાય આપણા જે સલાઈવા કે થૂક છે એમાં એ ડાયજેસ્ટ થાય, સોફ્ટ થાય અને આપણી જે અન્નનળી, જેને ભાષામાં ઇસોફેગસ કહેવાય, એ અન્નનળીથી આપણા પેટ, જેને સ્ટમક કહેવાય, એમાં જતું હોય છે. એ અન્નનળીથી પેટમાં જવાની વચ્ચે એક નાનું વાલ્વ આવતો હોય છે અને એ વાલ્વ કેટલું ખાવાનું અંદર જવું અને કેટલું ખાવાનું પેટમાંથી બહાર આવવું એ વાલ્વ ડિસાઈડ કરતો હોય છે. જ્યારે એ વાલ્વની તકલીફ હોય કે જેના કારણે એ વાલ્વ પ્રોપરલી એક્ટ ના કરતો હોય, જે આપણે અન્નનળી અને પેટની વચ્ચે છે, જ્યારે એની તકલીફ થતી હોય ત્યારે જે આપણા પેટનું એસિડ છે કે પેટના જે ગેસ છે, જે આપણું પેટનું ખાવાનું છે, એ આપણને બહાર આવીને આપણા જે ગળામાં કે મોઢામાં ખટાશનો ટેસ્ટ આવે, બળતરા થાય, આ જગ્યાએ બળતરા થાય અને એનો ટેસ્ટ આપણા મોઢામાં આવે, ખટાશ એવો ટેસ્ટ આવે, એને આપણી ભાષામાં એને એસિડ રિફ્લક્સ ડિઝીઝ કહેવાતો હોય છે. એસિડિટી એ વસ્તુ એવી છે ને કે જે નોર્મલી લોકોમાં, યંગસ્ટર્સમાં સૌથી વધારે કોમન જોવા મળતી હોય છે. બહારના મોટી ઉંમરના લોકોને બી ઘણું બધું વાર એસિડિટી થતી હોય છે, પણ મેઇન અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ જે આપણે એસિડિટીનું છે એ આપણો ખોરાક છે અને લાઈફસ્ટાઈલ છે. પહેલી વસ્તુ જે ખોરાકમાં આવે છે, જે મેઇન વસ્તુ જે આપણે ધ્યાન નથી રાખતા, જે યંગસ્ટર્સ છે મેજોરિટી, એ જે બહારનું ખાવાનું છે. બહાર હવે એટલું બધું પોતાના ઇઝીલી અવેલેબલ થઈ ગયું હોય છે બધી જગ્યાએ. મેઇન વસ્તુ છે મેંદુ, બટર, ચીઝ, મેયોનીઝ, તેલ, તીખું, મરચાવાળું, ગરમ મસાલો કે જે ચટપટો ટેસ્ટ આવતો હોય છે, એ બધી વસ્તુઓ એક પ્રમાણથી વધારે ખાવામાં આવે ત્યારે એસિડિટી ઘણી બધી વાર વધારે જોવા મળતી હોય છે. બીજી વસ્તુ, યંગસ્ટર્સ કે મોટા લોકોમાં ઘણા બધાને વ્યસન બહુ જ કોમન વસ્તુ હોય છે. વ્યસનમાં દારૂ, તમાકુ, સિગરેટ, ગુટકા, ખૈની અને સોપારી, આ બધી વસ્તુઓથી એસિડિટીની માત્રા વધતી હોય છે. એટલે આ બધી વસ્તુઓ બી ધ્યાન રાખવામાં જરૂરી છે. બીજી વસ્તુ, આપણે નોર્મલી એરેટેડ ડ્રિંક્સ એ બધું હવે લોકો ઘણા બધા વધારે વાર લેતા હોય છે ખાવાના સાથે. એના કારણે બી એસિડિટીની માત્રા ઘણી બધી વધતી હોય છે. એટલે આ મેઇન વસ્તુઓનું ધ્યાન રાખવાનું, એસિડિટી આના કારણે થતી હોય છે. બીજી વસ્તુ કે જે આપણી લાઈફસ્ટાઈલ છે, લાઈફસ્ટાઈલ એટલે આપણે જે દિવસમાં 8 કલાકની ઊંઘ કે 7 કલાકની ઊંઘ ના થતી હોય, ખોરાકનો ટાઈમિંગ, સવારે જે ખાવાનો ટાઈમિંગ આપણે મેન્ટેન કરતા હોઈએ એ મેન્ટેન ના કરતા હોય, કે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર, આ જે 3 વસ્તુ જે નોર્મલી લોકો લેતા હોય છે, એમાંથી ઘણા લોકો ડાયટિંગના કારણે બ્રેકફાસ્ટ સ્કીપ કરી લેતા હોય છે, ખાલી લંચ અને ખાલી ડિનર. એ લોકો કીટો ડાયટ કરતા હોય છે, ઘણા લોકો ઇન્ટરમિડિયેટ ફાસ્ટિંગ કરતા હોય છે. આ બધા લોકોમાં એસિડિટી બહુ કોમન હોય છે. બીજી વસ્તુ કે જે રાતે લોકોને ઊંઘતા પહેલા જે મોબાઈલની આદત છે, જેના કારણે લોકોની ઊંઘ ઘણી બધી ડિસ્ટર્બ થતી હોય છે. ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, ઇન્સ્ટાગ્રામની રીલો છે, જેના કારણે તમારો ઊંઘવાનો ટાઈમ રાતના 1, 2, 3 થતો હોય છે અને સવારે લેટ ઉઠતા હોય છે. આ લોકોમાં બી એસિડિટી બહુ જ કોમન છે. એનું કારણ એ છે કે આપણા બોડીમાં એસિડ, જે આપણું પેટ, આપણે કોઈ બી વસ્તુ જ્યારે બી ખાઈએ ત્યારે એને ડાયજેસ્ટ કરવું પડે કે જે આપણા પેટમાં પચે. એ પચવા માટે આપણા શરીરમાં એક એસિડ બનતું હોય છે અને એ એસિડ કેટલું ક્યારે બને એ આપણા સર્કેડિયન રિધમ એટલે આપણા જે સૂર્યોદય છે એના પર એ નક્કી થતું હોય છે કે દિવસમાં આટલા વાગે અને આટલા વાગે એ એસિડની માત્રા વધે અને આટલા વાગે અને આટલા વાગે એસિડની માત્રા ઘટતી હોય છે. સૌથી વધારે એસિડની માત્રા આપણે જ્યારે વહેલી સવાર હોય ત્યારે થતી હોય છે. એટલે તમારે જે પહેલા રાતનું જે ખાવાનું હોય એ તમે વહેલા લીધું હોય તો એ પ્રોપરલી પચી જતું. તમે રાતે 12-1 વાગે ખાવાનું ખાઓ અને પછી તરત સૂઈ જાઓ તો એ પચાણ શક્તિ પોસિબલ નથી હોતું, કારણ કે ત્યારે એસિડનું માત્રા ઓછું હોય. એટલે પ્રોપર ઊંઘવાનો ટાઈમ, પ્રોપર ખાવાનો ટાઈમ, રાતે મોબાઈલ સૂતી પહેલા અડધો થી પોણો કલાક સુવાના પહેલા મોબાઈલ નહીં અડવું, આ બધી વસ્તુઓ તમે કરો તો એમાં એસિડિટી ઘણી બધી ઓછી થતી હોય છે.
એસિડિટી ના કોમન લક્ષણ સૌથી પહેલા મેં તમને કીધું એ રીતે કે એસિડિટી એટલે આપણને અહીંયા ગળામાં કે છાતીમાં બળતરા થવા. એ સૌથી કોમન અને સૌથી લોકોને જાણીતો સિમ્ટમ આ જ હોય છે કે ભાઈ ખાધા પછી મોસ્ટ કોમનલી કોઈ બી ખાવા અને હેવી ખાવા પછી કે તમે કોઈક વાર વધારે ખવાઈ જાઓ એના પછી બળતરા થાય, તમને ખાટા ઓડકાર આવે, તમને મોઢામાંથી વાસ વધારે મારે, કે પછી તમને દાંતમાં ઘણી બધી વાર કેરીસ થઈ જાય કે જે આપણે કહીએ કે સડો થઈ ગયો. આ બધું જ કોમન પણ લોકોને અવેર એટલું નથી હોતું. આ બધા એના સિમ્ટમ હોય છે. બીજી વસ્તુ કે તમને છાતીમાં દુખાવો થાય, જેને અમારી ભાષામાં એપિગેસ્ટ્રિક પેઇન કહેવાય ખાધા પછી. કે ઘણીવાર એસિડિટીની માત્રા એટલી બધી વધી ગઈ હોય કે એમાં પેટમાં છાલા પડી ગયા હોય અને એ છાલા પડે એના કારણે અલ્સર થઈ જાય અને એના કારણે આપણને દુખાવો થાય. ખાધા પછી પેઇન થવું કે અહીંયા આપણને છાતીમાં ઉબકારો આવી ગયો, ઓડકાર બહુ બધા આવે. આ બધી વસ્તુઓ કોમન સિમ્ટમ ઓફ એસિડિટી અને એસિડ રિફ્લક્સ. તમે જ્યારે ખાઓ ત્યારે પ્રોપરલી તમારું ખાવાનું પચતું નથી હોતું. તમને એમ લાગે છે કે પેટમાં ગેસ બહુ ભરાઈ ગયો છે, પેટ ફૂલી ગયું છે, અનઇઝીનેસ લાગવું, તમને બેચેની લાગવી, આ બધી એક એસિડિટીની જ સિમ્ટમ અને એના કારણે થતું હોય છે. એસિડિટી અને હાર્ટ એટેક એ બંનેનો જે પેન છે કે જે દુખાવો છે એ બહુ સિમિલર છે. એટલે લોકોને ઘણા બધાને એવું લાગતું હોય છે કે ભાઈ આજે છાતીમાં પેન થયું એ ભાઈ વધારે ખવાઈ ગયું છે કે એસિડિટીનો પેન હોય છે. પણ છાતીમાં દુખાવો એ હાર્ટ એટેકનો પેન એ અને એસિડિટીનો પેન ઘણો બધો સિમિલર હોય છે. એટલે દવા કોઈ બી પેઇન કિલર લેવાથી જો પેન ના જતું હોય તો ઓલવેઝ કોઈ ડોક્ટરને બતાવવાનું, કારણ કે એ એક છાતીના હાર્ટનો એટેક બી થઈ શકતો હોય છે. એટલે આ વસ્તુ લોકોમાં જાણવું બહુ જરૂરી છે. જ્યારે એસિડિટીનું માત્રા વધી જતી હોય એટલી બધી કે જે તમને દરેક વખતે ખાવાથી એવું લાગે કે આ હું ખાઈશ ત્યારે મને ફરી એ જ વસ્તુ જેમ કે બળતરા છે, ખાટા ઓડકાર છે, પેટ ફૂલી જવું છે, પેટમાં મજા નથી આવી, માથું દુખવું, ઘણા લોકોને એ ગેસ માથા પર ચડતો હોય છે, એક કોમન સિમ્ટમ લોકો કહેતા હોય છે કે એ એટલો બધો ઓડકાર આવા, આ બધી વસ્તુઓ કન્ટિન્યુઅસલી થતી હોય તો તમને એકવાર ડોક્ટરને બતાવવું જરૂરી છે. એનું કારણ એ છે કે અત્યારના આપણા ખોરાકમાં એટલો બધો ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, બહારના પેસ્ટિસાઇડ કે લઈને જે આપણે ઓર્ગેનિક જે નથી ખાતા કે ઓર્ગેનિક મળવું બહુ અઘરું છે, એ બધાના કારણે એક બહારના ખાવાથી એક બેક્ટેરિયા હોય જેનું નામ છે એચ પાયલોરી. એ એચ પાયલોરી નામના બેક્ટેરિયા આપણા પેટની લાઇનિંગ ઉપર રહેતા હોય છે અને જેના કારણે એસિડિટીના સિમ્ટમ કન્ટિન્યુઅસલી વધતા હોય છે. એ બેક્ટેરિયા છે કે નહીં અને એ હોય તો એની પ્રોપર ટ્રીટમેન્ટ કરવી અને પછી એને ઇમ્પ્રુવમેન્ટ આવે ત્યારે ખબર પડે છે કે એ બેક્ટેરિયાના કારણે છે. અને એના માટે લોકોને એસિડિટી કન્ટિન્યુઅસ રહેતી હોય અને આ બધા સિમ્ટમ આવતા હોય તો જરૂર એકવાર એક ડોક્ટરને બતાવવું જોઈએ. આપણે જે રૂટીનલી જે આપણે હોટલમાં કે ઘરે આપણે જે લેતા હોય છે નોર્મલ જે રૂટીન એરેટેડ ડ્રિંક્સ છે, એ પહેલી વસ્તુ એ પોતે જ એસિડિક હોય છે. નોર્મલ આપણા શરીરનું પીએચ 7 ની આજુબાજુ હોવું જોઈએ. આ બધાનું પીએચ 3 થી ઓછું હોય છે. એટલે એસિડિટી એ આ જે એરેટેડ ડ્રિંક્સ છે એ વધારે. બીજી વસ્તુ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આ બધી વસ્તુઓમાં કેફીન હોય. કેફીન એટલે કે જે આપણે કોફીમાં લેતા હોઈએ એ કેફીન આ સેમ વસ્તુ એરેટેડ ડ્રિંક્સમાં હોય અને કેફીન પોતે બી એક એસિડિટી વધારવાની વસ્તુ છે. તો ટૂંક ભાષામાં કહીએ તો ના, આ એરેટેડ ડ્રિંક્સથી એસિડિટી ઓછી નથી થતી, ઉલટાની એ એસિડિટી વધારતી હોય છે. તમારે કઈ ડ્રિંક્સથી એસિડિટી ઓછી થાય તો એ છે એ દૂધ છે, છાશ છે અને દહીં છે. છાશ અને દહીં એસ્પેશિયલી આપણા બોડી માટે સૌથી સારી વસ્તુ છે અને એ આપણા એસિડિટીમાં ઘણો બધો ફરક લાવતો હોય છે. પણ કોઈ બી બહારની વસ્તુઓનું એસિડ ડ્રિંક્સ જેમાં શુગર કન્ટેન્ટ બહુ વધારે હોય, ઇવન શુગર ફ્રી, નોર્મલ શુગર કન્ટેન્ટ કે શુગર ફ્રી ડ્રિંક્સ જેમાં કેફીન વધારે હોય એનાથી એસિડિટી વધતી જ હોય છે. એટલે એનાથી આપણે એ જેટલું બને એટલું ઓછું લેવું. એની ઓપ્શનમાં તમને ડ્રિંક લેવું હોય પાણીના બદલે તો છાશ
એ બેસ્ટ ઓલ્ટરનેટિવ છે. એના કારણે એ એસિડિટી ઓછી કરતી હોય છે. આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે કઈ કઈ વસ્તુઓ આપણે ધ્યાન રાખવી જે એસિડિટી આપણને ઓછી કરે છે. તો એ હું તમને ગણાવું. એમાં જે સૌથી કોમન અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જે આપણો ખોરાક છે. જેટલું બને એટલું ઘરની વસ્તુઓ, ઘરે બનાવેલો, ઘઉંની રોટલી, ઘરે બનાવેલું શાક, ફ્રૂટ્સ, જેટલું બને એટલું એ રીતે વધારે કરો. જેટલું બને એટલું બહારની વસ્તુ, જેમાં મેંદો આવે, તળેલી વસ્તુ, ડીપ ફ્રાઈડ વસ્તુ, તીખી વસ્તુ, મરચું છે, ગરમ મસાલો છે, કાળી મિર્ચ એટલે બ્લેક પેપર છે, આ બધી વસ્તુઓ જેટલું બને એટલું ઓછું ખાવાનું. આ એક ડાયટરી વસ્તુના બેઝિસ પર આપણે એસિડિટી ઓછી કરી શકતા છીએ. બીજી વસ્તુ એ છે કે વ્યસન, આલ્કોહોલ, દારૂ, તમાકુ, ગુટકા અને સ્મોકિંગ, આ 3 વસ્તુ બને એટલી ઓછી કરવાની. ત્રીજી વસ્તુ એ છે કે જ્યારે બી તમે ખાતા હો ત્યારે તમને જેટલી ભૂખ લાગે એનું 70 થી 75% જ ખાવાનું. પેટ ભરીને કમ્પ્લીટલી નહીં ખાવાનું. થોડી ભૂખ શરીરમાં રાખવાની અને ત્યારે આપણે ખાવાનું બંધ કરી દઈએ. એનાથી શું થશે કે આપણા પેટની જે કેપેસિટી છે એનાથી ઓછું ખાઈએ તો આપણને ડાયજેશન વધારે ફાસ્ટ થાય અને વધારે ઇઝીલી થાય. એટલે દિવસમાં 3 થી 4 વખત કે 4 થી 5 વખત થોડું ખાવાનું. એક સાથે બહુ જ વધારે નહીં ખાવાનું. સપોઝ તમારો નોર્મલ રૂટીન ડાયટ સવારે એવો હોય, લંચમાં તમે 3 રોટલી, શાક, દાળ ને ભાત ખાતા હોય તો 3 ના બદલે 1.5 રોટલી ખાવાની અને થોડો ભાત ઓછો કરવાનો. અને બીજી ભૂખ લાગે તો સાંજે 4 વાગે થોડો નાસ્તો કરી લેવાનો, જે બી હેલ્ધી હોય, જેમ કે ફ્રૂટ છે, ડ્રાય ફ્રૂટ છે કે એવું કંઈ. અને બીજી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે રાતનું જે ડિનર છે એના કારણે સૌથી વધારે એસિડિટી લોકોના થતી હોય છે. એટલે રાતનું ડિનર છે એ બને એટલું 7 કે 7:30 સાંજના એની પહેલા થતું હોય તો એ બેસ્ટ વસ્તુ છે. જેટલું તમે લેટ કરશો એટલું આપણને ડાયજેશનમાં, એસિડની પ્રોડક્શનમાં, જે આપણું શરીર જે નોર્મલ ટાઈમના પ્રમાણે હોય છે એમાં વધારે તકલીફ પડતી હોય છે. એટલે બને એટલું વહેલું ખાવાનું અને ડિનરમાં જેટલું બને એટલું ઓછું ખાવાનું. બીજો ઓલ્ટરનેટિવ શું છે કે ડિનરમાં તમે 7:30 ખાઈ લો તો મેજોરિટી સ્વાભાવિક છે લોકોને 9:30-10 વાગે ભૂખ લાગતી હોય છે. તો ત્યારે એક મોટા ફ્રૂટનો બોલ લેવાનો. પપૈયા, તરબૂચ, ટેટી, આ સૌથી વધારે સારું અને આપણા માટે એસિડિટી ઓછી કરવા માટે વસ્તુ છે. તો તમે 7-7:30 ડિનર લઈ લો અને રાતનો જે ફ્રૂટનો બોલ છે એ તમે ખાશો તો એસિડિટી ઘણી બધી ઓછા તમને તકલીફ થશે. બીજી વસ્તુ છે કે ખાધા પછી તરત ઊંધા નહીં પડવા, આડા નહીં પડી જવાનું. ઘણા લોકોને એવું હોય કે હવે આટલું બધું ખાધું છે, થોડું આપણે આરામ કરી લઈએ, એક ઝોકું ખાઈ લઈએ. એ બને એટલું ઓછું કરવાનું. જેમ કે તમારી પોઝિશન જ્યારે હોરિઝોન્ટલ થઈ જશે ત્યારે એ જે વાલ્વ હોય જે આપણા અન્નનળી અને પેટની વચ્ચેનો હોય એ ખુલી જાય, જેના કારણે રિફ્લક્સ કે એસિડ રિફ્લક્સ થવાના ચાન્સીસ બહુ વધારે હોય છે. એટલે બને એટલું તરત ખાઈને આડા નહીં પડવા. બીજું શું કરી શકાય કે ખાઈને 15-20 મિનિટ કે એનું મતલબ તમે થોડું એક્ટિવ રહો, બેસો, થોડું ચાલો, તો એ આપણને ઘણો એડવાન્ટેજ થતો. બીજી વસ્તુ કે તમે જ્યારે મેં તમને સમજાવ્યું એમ કે રાતે સૂતી વખતે બને એટલું મોબાઈલ ઓછો લેવાનો. મોબાઈલમાંથી જે રેઝ આવતા હોય એના કારણે બી ઘણા લોકોને એસિડિટીનું પ્રોડક્શન ઓછું થઈ જાય, એસિડની માત્રા વધી જાય અને હેડેક થતો હોય છે, જે લોકોને એસિડિટીના કારણે હેડેક લાગતો હોય છે. એટલે બને એટલો મોબાઈલ સૂતા પહેલા અડધો-પોણો કલાક નહીં વાપરો. એસિડિટી જે ઘણીવાર જે મેં તમને સમજાવ્યું એમ એચ પાયલોરી બેક્ટેરિયા જે આપણા શરીરમાં બહારના ખાવાથી કે ઓછું ધોવાયેલા શાકભાજીથી આવતી હોય છે એ આપણા શરીરમાં વર્ષો સુધી રહેતી હોય છે. પણ જ્યારે આપણે આપણો ખોરાક આવો ચેન્જ કરીએ કે જે આપણે વ્યસન હોય એના કારણે આપણું જે એસિડની માત્રા જે વધતી હોય છે તો એ ઘણા મહિના સુધી ચાલતી હોય છે. એટલે જ એનું ટેસ્ટિંગ કરાવવું બહુ જરૂરી છે. કારણ કે આ એચ પાયલોરી જે બેક્ટેરિયા આપણા શરીરમાં જે લાંબા ટાઈમ સુધી રહે, 20 વર્ષ, 25 વર્ષ પછી એ પેટનું કેન્સર કે પેટમાં અલ્સર કે જેને આપણે છાલા પડી જઈએ કહીએ એ એના કારણે થતા હોય છે. એ ના થાય એના માટે આપણે પહેલેથી આપણે ટ્રીટમેન્ટ કરીએ કે પહેલેથી એકવાર આપણે એન્ડોસ્કોપી કરીને આપણે જોઈ લઈએ તો એની ટ્રીટમેન્ટ પહેલેથી થઈ શકતી હોય છે. એનાથી એસિડિટીથી બચવા માટે આપણે જેમ પહેલા હમણાં ડિસ્કસ કર્યું એ રીતે અમુક જે વસ્તુઓ છે
જે ધ્યાન રાખવાની, આપણો ખોરાક ઘરનો ખોરાક હોવો જોઈએ, બહારનું તીખું તળેલું ના હોવું જોઈએ. જે આપણે ખાઈને તરત સૂતા હોઈએ છીએ એ સુવાનું નહીં, થોડા એક્ટિવ રહેવાનું. અને જેટલી ભૂખ લાગે એના 70 થી 75% જ એક સાથે ખાવાનું. થોડી ભૂખ રાખી મૂકો અને 3-4 કલાક પછી તમે થોડું ખોરાક વધારે લો તો એ પાચન ક્રિયામાં આપણને ઘણું સારું પડે અને એસિડિટી એનાથી ઓછી થતી હોય છે.